આઈએમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલી અને વાહન વ્યવહાર વિભાગ આરટીઓ કચેરી બારડોલી તેમજ સરદાર સ્મારક હોસ્પિટલના સહયોગથી બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બ્લડ કેમ્પને મુખ્ય અતિથિ બારડોલીના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે આઈએમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલી અને વાહન વ્યવહાર વિભાગ આરટીઓ કચેરી બારડોલીને સરાહનીય કામગીરી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। 350 યુનિટ રક્ત એકત્ર કરવાના નિર્ધાર સાથે શરૂ થયેલા આ કેમ્પમાં સવારથી જ રક્તદાતાઓનો ઘસારો જોવા મળ્યો હતો। આયોજકો દ્વારા રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ હેલ્મેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે આરટીઓ કચેરી બારડોલીના અધિકારીઓ, સરદાર હોસ્પિટલ બારડોલીના સેક્રેટરી રાજેશ પટેલ, બારડોલી નગર ભાજપ પ્રમુખ અનંત જૈન અને મોટી સંખ્યામાં આઈએમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલીના સભ્યો હાજર રહ્યા હતા। મારું નામ કેતન પટેલ છે અને આઈએમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટમાં હું વોલેન્ટિયર તરીકે સેવા આપું છું। આજ રોજ અહીં આઈએમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલી તેમજ ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ અંતર્ગત આરટીઓ ઓફિસ બારડોલીના સંયુક્ત ઉપક્રમે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સવારથી જ મોટી સંખ્યામાં બારડોલીના રક્તદાતાઓ અહીં ઉપસ્થિત છે અને સરસ મજાનો અમને સહકાર સાંપડી રહ્યો છે। સાથે સાથે સરદાર હોસ્પિટલ બારડોલીની મેડિકલ ટીમ પણ અમારી સાથે અહીં ઉપસ્થિત છે। અત્રે ખાસ એ જણાવવાનું છે કે ગીવ બ્લડ સેવ લાઈફ આ થીમ પર અમારી આ સંસ્થા દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન છે અને પ્રથમ 201 રક્તદાતાઓને સંસ્થા તરફથી એમના જીવનની સલામતી માટે એક સુંદર આઈએસઆઈ માર્કાવાળું હેલ્મેટ પણ સંસ્થા તરફથી સ્મૃતિ ભેટ રૂપે આપવામાં આવશે। આજે બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે આઈએમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલી અને વાહન વ્યવહાર વિભાગ બારડોલીના સંયુક્ત ઉપક્રમે આજે મહા રક્તદાન શિબિરનું આયોજન થયું છે। ખરેખર હું આઈએમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ જેમને હું અભિનંદન આપું છું કે દર વર્ષે તહેવારો હોય, અન્ય કોઈ રાષ્ટ્રીય પર્વ હોય કે ધાર્મિક પ્રસંગો હોય ત્યારે અવારનવાર આ જનતાના જાહેર હિતમાં અન્ય કાર્યક્રમો કરતા આવે છે। તેવી જ રીતે આજે વાહન વ્યવહાર વિભાગની સાથે સંયુક્ત ઉપક્રમે આજે અહીં મહા રક્તદાન શિબિરનું આયોજન થયું છે। એ ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે। હિતેશ પારેખ, આરએન ન્યૂઝ, બારડોલી।